કેશોદમાં સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં જલ શક્તિ મંત્રાલય કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા સહકારી બેંક અને સહકારી સંસ્થાના ઉપક્રમે જળ સંચય જન ભાગીદારી જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો। આ કાર્યક્રમમાં વરસાદી પાણી નદી નાળાઓમાં વહી જાય તે પહેલા વરસાદ પડે ત્યાં જ જમીન પાણીમાં ઉતરે તેવા હેતુથી જળ શક્તિ મંત્રાલયની યોજનામાં સહકારી ક્ષેત્ર અને જન ભાગીદારીની મદદથી બોર વાટે પાણી જમીનમાં ઉતરે તે માટે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત રેન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ અપનાવવા અપીલ કરી હતી। ગુજરાત મોડેલનું અનુકરણ કરી અન્ય રાજ્યોમાં જળ સંચય કરવા કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે જેમ 7 પેઢી માટે ધન એકઠું કરવા વિચારીએ છીએ તે રીતે 7 પેઢી માટે પાણી નહીં ખૂટે તે રીતે ભૂગર્ભમાં જળ ઉતારવા ભલામણ કરી હતી। આ વોટર હાર્વેસ્ટિંગ યોજના હેઠળ ગુજરાત સરકારના ઠરાવમાં 90% સહાય રકમ ચૂકવાતી હોય વધુમાં વધુ જળ સંચય અભિયાનમાં જોડાવા કહ્યું હતું। જૂનાગઢ જિલ્લાએ 1200 બોર બનાવવાનું બીડું ઝડપ્યું હોય કેન્દ્રીય મંત્રીએ તે વાતની સરાહના કરી હતી, જેની શરૂઆત કેશોદથી કરવામાં આવી હતી। આ જળ સંચય કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાભરના રાજકીય તેમજ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। અધ્યક્ષનું આગમન થતાં જ તેમના વરદ હસ્તે એરપોર્ટ રોડ નજીક વિસ્તારમાં પાણી રિચાર્જ બોર કરવાની શરૂઆત કરવામાં આવી હતી। સભા સમાપન બાદ રિચાર્જ બોર ઉપર રાખવામાં આવતા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ડ્રમ વિતરણને લીલી ઝંડી આપવામાં આવી હતી। અને રેન વોટર હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ 2021માં એનું આહ્વાન કર્યું હતું અને એના પ્રતિસાદ રૂપે ગુજરાતની અંદર એક ગુજરાત મોડેલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતું પાણી એ નાળામાં અને નાળામાંથી નદીમાં જાય છે એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખું રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે। આજે ગુજરાત મોડેલ લઈને આખા દેશની અંદર લગભગ 3 લાખ જેટલા બોર રેન વોટર હાર્વેસ્ટિંગના થયા છે કે જે પાણી કાઢવા માટે નહીં, પાણી ઉતારવા માટેના છે। મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લાના આજે કેશોદથી શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં એપીએમસી દ્વારા, ડેરી દ્વારા અને બેંક દ્વારા અન્ય લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો ધારાસભ્ય શ્રી માલમજી અને સૌ આગેવાનો એમના દ્વારા 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે। એના માટેનો આખો પ્લાન કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે અને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે, એના કારણે પહેલા જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે એવો મને વિશ્વાસ છે। ભાજપના કાર્યક્રમ દરમિયાન જે શરૂઆતમાં ચેક ડેમ બનાવવામાં આવ્યા છે એમના રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે આપ કંઈ કહેશો? નહીં, એમાં જ્યાં જરૂર છે એમાં એ જે ચેકડેમ છે એ રાજ્ય સરકારના સત્તામાં આવે છે। અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે આવા ચેકડેમ માટે જરૂરી ફંડ આપીને એને રિપેર કરે, જેનાથી પાણીની જે વ્યય થાય છે એ ન થાય।